વાત કરીએ ગરમીને લઈને તો ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટનાઓ સતત વધી રહી છે। કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી ઉઠી। આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની। કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી। આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા। જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે। સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે। જોત જોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે। આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી। આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી। અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી। જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો। સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની। કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી। પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો। આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ, ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો। અને હવે વાત કરીશું મસાલાના ટેસ્ટની। ચટાકેદાર તીખું મરચું ખાનારા ખાસ કરીને સાવધાન થઈ જજો, કારણ કે મસાલાવાળું ચટપટું ખાવાના શોખીનો સાવધાન થવાની જરૂર। બહારનું ખાનારા લોકોને પણ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે દુકાને મરચું મસાલો લેતા પહેલા તમારે સાવધાન રાખવી પડશે કે તમે કેન્સરને તો આમંત્રણ નથી આપ્યા ને। શું આવું ખાઈ રહ્યા છો તમે મરચું? ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોના ભેળસેળને લઈને આખું આ ષડયંત્ર સામે આવ્યું છે, જેનો પર્દાફાશ થયો છે। પહેલા તો એ જાણીએ કે તમે જે મરચું ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી। હવે કેવી રીતે તેની તપાસ થાય છે, ક્યાં તપાસ થાય છે અને તે મરચું તમે ઘરે કેવી રીતે તપાસ કરી શકો છો તે પણ જાણો। ખાવામાં ઉપયોગ થતા મરચામાં પણ હવે ભેળસેળ થઈ રહી છે, તે પ્રકારના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે। અને ત્યારે જ ન્યૂઝની ટીમ પહોંચી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લેબ છે એ લેબની અંદર, અને ખરેખર જે મરચું હોય છે, મરચાંનો જે સેમ્પલ હોય છે તે સેમ્પલનું કઈ રીતે ટેસ્ટિંગ થતું છે, અને ખાસ કરીને આપ આપના ઘરે પણ કઈ રીતે એ મરચાંના જે પાવડર છે તેનું સેમ્પલ કઈ રીતે કરી શકો જાણવાનો પ્રયાસ કરશું। આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ ટેસ્ટિંગ અહીં થઈ રહ્યા છે। અલગ અલગ જે સેમ્પલ આવતા હોય છે, જે મરચાઓના તેના ટેસ્ટિંગ થતા હોય છે, અલગ અલગ કેટેગરી એ મરચાંની આપ જોતા હશો કે ભાઈ જે અલગ અલગ પ્રકારના મરચાઓ આવતા હોય છે, જાડી પટ્ટી હોય કે પછી કશ્મીરી મરચું હોય છે, અલગ અલગ અનેક પ્રકારના જે મરચાઓ છે તેનું અલગ અલગ હોય છે। જોડે છે બેન, આપ ટેસ્ટિંગ કરી રહ્યા છો, મારા દર્શકોને એ સમજાવો કે આ ખરેખર નોર્મલી આપણા ઘરે પણ આપણે ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, અને જે મરચાંને અલગ અલગ પ્રકાર આવતા હોય છે તો તેમાં શું શું પ્રકારનું જે મિક્સિંગ છે તે થતું હોય છે? બજારમાં જે લૂઝ મરચાંના પાવડર કે મરી મસાલા જે મળતા હોય છે એમાં ખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે એઝ એ એડલ્ટ્રન્ટ તરીકે। એટલે મરચાંમાં 2 ટાઈપના કલર હોય છે જેની ભેળસેળ કરવામાં આવે છે। એક હોય છે વોટર સોલ્યુબલ કલર, જે પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે, અને બીજો હોય છે ઓઇલ સોલ્યુબલ ડાઈ। એટલે આ 2 ટાઈપના કલર મરચાંમાં એડ કરવામાં આવે છે। વોટર સોલ્યુબલ કલર હોય તો તમે ઘરે ટેસ્ટ કરી શકો છો કે એક ગ્લાસમાં પાણી લઈને એમાં તમે 1 ચમચી મરચું નાખીને એને હલાવો તો કલર હશે ઉપર તમને દેખાઈ આવશે। એ રીતના તમે જાંચ કરી શકો છો કે એમાં વોટર સોલ્યુબલ કલર છે। ઓઇલ સોલ્યુબલ કલર ઘરે કરવું શક્ય નથી, એના માટે લેબોરેટરીમાં જ કરી શકાય છે। અને લેબોરેટરીમાં એના ટેસ્ટિંગ માટે ઓઇલ સોલ્યુબલ કલર ટેસ્ટ કરવા માટે મરચાંનું સેમ્પલ લઈને એમાં સોલ્વેન્ટ ઇથર નાખવામાં આવે છે, અને એમાંથી જે ઇથરનો પાર્ટ હોય એને બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈને એમાં કોન્સન્ટ્રેટ HCl એ નાખવામાં આવે તો જો એમાં ડાઈ હશે તો એમાં આ રીતનો ગુલાબી કલર નીચે આવે છે। અચ્છા, એટલે આમાં મને જે દેખાય છે કે અહીંયા ઉપર રેડ છે અને નીચે ગુલાબી કલર ડિફરન્ટ કલર થઈ ગયો છે, એ ઓઇલ સોલ્યુબલ ડાઈ છે। ખરેખર છે મરચું છે। મરચાંનો આપણે ટેસ્ટ બાદ તમને ખ્યાલ આવ્યો કે આ 2 વસ્તુ અલગ અલગ છે। અને ઓઇલ સોલ્યુબલ ડાઈ છે એ કાર્સિનોજેનિક છે હેલ્થ માટે। ઓકે ઓકે,
ઠીક છે, આપ જોઈ શકો છો અલગ અલગ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે અલગ અલગ ટેસ્ટિંગ કઈ રીતે થતું હોય છે આપ ઘરે પણ આપનો પ્રયોગ છે તે કરી શકતા જોઈ શકો છો કે કઈ રીતે આ જે ટેસ્ટિંગ છે આ અનહાઇજેનિક કહી શકાય કે આ ખાવા યોગ્ય આ મરચું નથી, આ તેનો આખો કલર છે દેખાઈ રહ્યો છે અને તેના જ કારણે અલગ અલગ જે ડિફરન્ટ છે ખરેખર મરચું રેડ હોય છે પરંતુ એનો કલર આખો ડિફરન્ટ થઈ ગયો છે. અહીંયા જોઈ શકાય છે કે આ કેસરી ઉપર અથવા યલો શેડ ઉપર થઈ ગયો છે, તો બીજી તરફ આ પણ ગુલાબી કલર દેખાઈ રહ્યો છે. એટલે આવા અલગ અલગ ટેસ્ટિંગ થતા હોય છે અને ખાસ કરીને જે તમે મરચું ખાઈ રહ્યા છો કેટલું હાનિકારક છે કદાચ આપને પણ નહીં ખબર હોય અને આપ ખુદ અનેક બીમારીઓને તેઓ આપ આમંત્રિત કરી રહ્યા છો. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવી છે, શું આ ભેળસેળ કરવામાં જે આવી રહી છે તે તમામ લોકો આ બાબતથી જાણકાર છે, કેવી રીતે તપાસ તેની કરવામાં આવે છે, આ ભેળસેળિયા પદાર્થ ખાવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે, આ તમામ બાબતોને લઈને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લેબોરેટરીમાં જઈને રિયાલિટી ચેક કર્યું. તમે પણ ચોંકી ગયા હશો કે મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયોરેઝિનની ભેળસેળ પકડાઈ છે. તમારી ડીશમાં તમે જે ખાદ્ય પદાર્થ ખાઈ રહ્યા છો તેને વધુ ચટાકેદાર બનાવવા માટે તમે મસાલાનો ઉપયોગ કરતા હોવો છો, પરંતુ એ મસાલો કેટલો હાનિકારક છે એ તમને પણ નહીં ખબર હોય, કારણ કે તમે જે તમારી ડીશની અંદર તમારી થાળીમાં તમે જે ભોજન લઈ રહ્યા છો તે કેટલું હાનિકારક છે તે કદાચ તમને પણ કલ્પના નહીં હોય. એ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી છે. એમાં ખાસ કરીને જે મસાલાની અંદર સૌથી વધુ જે ઉપયોગ થતું હોય તો એ છે મરચાનો પાવડરનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ એમાં પણ અનેક ભેળસેળિયા જે વેપારીઓ છે તેમાં ભેળસેળ કરી રહ્યા છે અને વધુ પૈસો કમાવાના, નફો કમાવાની લાઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે એએમસીની જે હેલ્થ લેબોરેટરી છે ત્યાં અને ખુદ પરીક્ષણ કરી રહી છે. સાથે જ જોડાયા છે ડૉક્ટર હિરેન, જેઓ લેબના હેડ છે. ડૉક્ટર હિરેન, ખાસ કરીને જે વધુ જે ઉપયોગ થતો હોય છે તે મરચાનો ઉપયોગ પોતાના તમામના ઘરમાં, મારું ઘર હોય, તમારું ઘર હોય, કોઈ પણનું ઘર હોય, મરચાનો ઉપયોગ થતો હોય છે. એ મરચું કેટલું હાનિકારક બનતું છે, કારણ કે જે રીતે સમાચારો આવી રહ્યા છે, જે વાતો આવી રહી છે કે એમાં પાવડર યુઝ થતો હોય છે, અખાદ્ય તેમાં કેમિકલ યુઝ થતું હોય છે, કલર યુઝ થતો, એ શું છે ખરેખર આપણે દર્શકોને સમજાવો, દર્શકો પણ પોતાની ઘરે પ્રયોગ કરી શકે. જી, મરચું સારું દેખાવા માટે જનરલી માર્કેટમાં જે મિક્સિંગ કરવામાં આવે છે એ અખાદ્ય કલર મિક્સ કરવામાં આવે છે. બે પ્રકારના કલર હોય છે, એક વોટર સોલ્યુબલ કલર હોય છે અને એક સોલ્વન્ટ સોલ્યુબલ કલર હોય છે. અને વોટર સોલ્યુબલ કલરનું જે પરીક્ષણ છે એ એકદમ ઓછા સમયમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે આપ હાલના સમયમાં અહીંયા ચકાસી શકો છો કે અમે મરચાંને પાણીની અંદર મિક્સ કરેલું છે અને થોડી જ સેકન્ડોની અંદર મરચું નીચે બેસી જાય છે અને જે કલર જે મિક્સ કરેલો છે એ કલર આપણને ઉપર જોવા મળશે. ઓકે, એટલે આ કલર છે ને આ નીચે મરચું છે, જે ઓરિજિનલ મરચું નીચે આવી ગયું છે. યસ અને ઉપર કલર જતો ઉપર કલર છે. એટલે આમાં વોટર સોલ્યુબલ જે ડાઈસ છે એનું મિક્સિંગ કરવામાં આવેલું છે, અખાદ્ય કલર જેને કહેવામાં આવે છે એનું મિક્સ કરવામાં આવેલું છે. અને આ પ્રકારની ડાઈઝ ને જે છે એક આપણા હેલ્થ માટે કાર્સિનોજન્સ અને કહી શકાય એ રીતનું એ ટ્રીટ કરતા હોય છે બોડી સાથે. એટલે બોડીને કેટલું નુકસાનકારક આ પ્રકારના જે કલરો, જે અખાદ્ય કલરો યુઝ થતા હોય, કારણ કે બોડીને કેટલું નુકસાન થતું હોય છે. તમામ પરિવારના સભ્યોનાથી મળી મોટા તમામ સભ્યો આ વસ્તુ ખાતા હોય છે. જી, એક કે બે વાર આ પ્રકારના મરચાંનું સેવન કરવાથી કંઈ થતું નથી હોતું, પરંતુ લાંબા ગાળા સુધી આ પ્રકારના મરચાંનું સેવન કરવામાં આવે તો જે કંઈ અખાદ્ય કલર છે, જે આપણે એને વોટર સોલ્યુબલ ડાઈઝ કહેવામાં આવે છે, એના કારણે કાર્સિનોજન્સ છે, એટલે કેન્સર જેવા ભયાનક રોગો થવાની શક્યતાઓ રહેલી છે. હું કંઈક જોઈશું, આપ ઘણા બધા અહીંયા મરચાના આપ સેમ્પલ પડે, હું આ ખાસા નજર મારી ઉપર જોઈ રહ્યો છું કે મરચું જોતા તો એટલું સરસ લાગે છે કે કદાચ આપણે ઘરે જે કશ્મીરી મરચું કહેતા હોય છે કે લાલ મરચું સારું હોય છે એ પ્રકારનું દેખાય છે, પરંતુ ખરેખર આ મરચુંમાં કેમિકલ કલર નાખવામાં આવ્યો છે. એટલે આપ આમ જુઓ તેમ લાગે કે ખરેખર સરસ મરચું છે આ રહ્યું. જી, આમાં એવું થતું હોય છે, હવે એટલા બધા સ્માર્ટ બિઝનેસમાં આ મિક્સિંગ થતું હોય છે કે નજીવી આંખે આપણને ખ્યાલ નથી આવતો, પણ પ્રાઇમરી આવા જે ટેસ્ટ છે જેનાથી આપણને તુરંત જ 1 કે 2 સેકન્ડમાં આપણને અંદાજો આવી જતો હોય છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું મિક્સિંગ કરવામાં આવેલું છે. બીજું પણ એક ટેસ્ટ છે મારા ખાલી આ પણ સમજવું છે કે મને પણ આ એક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે મેં આ જોયું છે, એની અંદર કલર ડિફરન્ટ લાગ્યો છે. બે, એક રેડ છે, નીચે ગુલાબી કલર છે. જી, આ જે ટેસ્ટ કરવામાં આવેલો છે એ સોલ્વન્ટ સોલ્યુબલ ડાઈઝનો ટેસ્ટ કરવામાં આવેલો છે કે મરચાની અંદર આ પણ એક ભેળસેળ થતી હોય છે, જેમાં ડાઈથાઇલ ઇથરનું એક સોલ્વન્ટ છે મિક્સ કરવામાં આવે છે, એમાં HCl એટલે બે પ્રકારના લેયર
થાય છે એમાંથી જે આ નીચેનું જે લેયર છે એ આપનું સોલ્યુબલ ડાઈ છે કે જે મરચાંની અંદર મિક્સ કરવામાં આવે છે. મરચાંને વધુ પ્રકારનું લાલ કલરનું બનાવવા માટે આ પ્રકારનું મિક્સર કરવામાં આવે છે. એટલે ચોક્કસ આજે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રયોગો છે તે અહીંયા થયા હતા અને મેં આપને લાઈવ બતાવી રહ્યો છું. ખાસ કરીને હું ફરી કહીશ કે દેખાતી તમામ વસ્તુ જે કહે છે ને પીળું દરેક વસ્તુ સોનું નથી હોતું, ક્યાંક તમને પિત્તળ અને તાંબુ પણ મળી જતું. એ પ્રકારની સ્થિતિ છે. દરેક દેખાતી લાલ વસ્તુ એ સારું મરચું નથી હોતું અને કારણ કે જે મરચાંમાં પણ અલગ અલગ પ્રકારના જે અખાદ્ય કલરો છે તે ઉમેરવામાં આવતા હોય છે, તેના કારણે સીધી રીતે તમે કેન્સરને આમંત્રિત કરી રહ્યા છો. અને ખાસ કરીને જે બ્રાન્ડેડ કંપનીના જ આપે પ્રિફર કરવા જોઈએ, કારણ કે જે અલગ અલગ બાર લૂઝ હોય અથવા જે કહે છે કે કંપનીમાંથી મળતા જે મરચાં કદાચ એ વેપારીઓ છે વધુ નફો કમાવાની લાઈનની અંદર આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં ચેડા કરી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તમારા ઘરે જે આ મસાલા આવી રહ્યા છે તે ક્યાંથી આવે છે, કેવી રીતે તેઓ બનાવે છે તે પણ રિયાલિટી ચેક કર્યું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે. અખબારનગરમાં આવેલા મસાલા માર્કેટમાં એએમસીની ફૂડ વિભાગની ટીમ સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. ઉનાળાની સિઝન શરૂ થાય એટલે મસાલાની સિઝન પણ શરૂ થતી હોય છે અને તેને લઈને જ લોકો મોટા પ્રમાણની અંદર છે ઉનાળાની સિઝનની દરમિયાન જ છે પોતાના ઘરમાં ઉપયોગ થતો જે મસાલો છે તે પૂરી દેતા હોય છે. અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે મસાલા હોય છે તેની અંદર મરચું છે, હળદર છે, ધાણાજીરું છે, અલગ અલગ પ્રકારના જે મસાલાઓ છે તે પોતાના વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારનું તે લોકો જથ્થો છે તે પોતાના ઘરમાં છે તે રાખતા હોય છે. પરંતુ જે રીતે અલગ અલગ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે જેની અંદર મરચાંમાં પણ જે અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કારણે લોકોના જીવ સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું કે કઈ રીતે જે મસાલાઓ બની રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ સાથે ગઈ હતી અને ત્યાં તપાસ કરી હતી કે કઈ રીતની કામગીરી થઈ રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે ટીમ છે તે કામગીરી કરી રહી છે. મસાલાની દુકાન ઉપર આવ્યા છે. વાત કરશું એમના ઓનર સાથે કે ખરેખર એ સ્થિતિ શું હોય છે. મારી સાથે જોડાયા છે એના ઓનર. ખાસ કરીને આપણું નામ શું છે ને આજે મસાલાની સિઝન હોય છે એ કેટલા મહિના હોય છે, કઈ રીતનો મસાલો છે તે આપણી ત્યાં બનતો હોય છે, ખાસ કરીને અલગ અલગ મરચાં છે, હળદર છે, ધાણાજીરું છે, એ કઈ રીતનો મસાલો હોય છે અને કઈ રીતનું ઉત્પાદન છે તે થતું છે ને તેનું વેચાણ કઈ રીતે થતું હોય છે. મારું નામ પિયુષ છે અને જનરલી આપણે અહીંયા બધું લાઈવ જ દળીને આપીએ છીએ. મસાલા ગ્રાહક જે રીતે પસંદ કરે એ રીતે દેશી, ઈસમપટ્ટી, કાશ્મીરી કસ્ટમરની સામે જ આપણે આખા મરચાં એમને દળીને એમની સામે જ આપતા હોઈએ છીએ. બરાબર છે. દાણા જીરુંમાં જે રીતે દાણા પસંદ કરે, જીરું પસંદ કરે અલગ અલગ, એ રીતે કસ્ટમરની સામે જ આપણે એમ જેમ કેમ એ રીતે કરી આપતા હોઈએ છીએ. પિયુષભાઈ, એક વસ્તુ પણ થતું જેમ કે આપ તો અહીં લાઈવ બતાવી રહ્યા છો આ વિસ્તારની અંદર, પરંતુ ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે સામે કસ્ટમર હોય છે તે આવતા હોય છે, જે પેકિંગ લેતા હોય, તૈયાર પેકિંગ લેતા હોય છે, તો એની અંદર અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરતા હોય છે. એ આખી સિસ્ટમ શું હોય છે, એ કઈ રીતે જે વેપારીઓ હોય છે જે વધુ પૈસા કમાવાની લાઈનમાં આ બધું કરતા હોય છે, એ આખું શું હોય છે એ આપના ધ્યાનમાં આવે છે ખરી એ વસ્તુ? એમાં કેવું છે સર કે આખી જે કોઈ બી વસ્તુ હોય તો એમાં એ વસ્તુ પોસિબલ જ નથી, પણ જે પેકિંગ વસ્તુ જે આવતી હોય છે એમાં જે મિક્સિંગ કરવું એ બધા જનરલી બધા કરતા હોય છે. પણ આપણે આ એરિયામાં કે આ વિસ્તારમાં એવું કંઈ થતું જ નથી. આપણે અહીંયા તો દરેક વસ્તુ લાઈવ જ કરી આપીએ છીએ. લગભગ પાછળના 26-27 વર્ષથી આપણે એ વસ્તુ આપીએ છીએ એક જ જગ્યાએ છે. હા, એટલે પિયુષભાઈ એ આપ જોઈ રહ્યા છે કે લાઈવ પણ જોયું, પણ જે વસ્તુ કઈ રીતે લોકો કરતા હોય છે આ બધી વસ્તુ જે પણ ઘણી સામે આવતી હોય છે, ઘટનાઓ સામે આવતી હોય છે, તો તૈયાર પેકિંગ જે વેચાતા હોય છે માર્કેટમાં જે સીધી રીતે, તો એમાં પણ કંઈક મિક્સિંગ કરતા હોય છે એ પણ વાત આવતી હોય. એમાં શું મિક્સિંગ હોય છે, એ શા માટે વેપારીઓ કરતા હોય છે? એમાં કલર વધારે ઉમેરવામાં આવતો હોય છે તેના કારણે વધુ સારો દેખાય, સારા પૈસા મળે, એ પ્રકારનું હોય છે એની અંદર? હા, જનરલી એવું કંઈક હશે. એવું હજુ સુધી મારા ધ્યાનમાં તો આવ્યું નથી સર, પણ કારણ કે આપણે તો બધું લાઈવ જ આપીએ છીએ. ચોક્કસ આ વેપારી છે પણ માની શકાય, જોઈ શકાય છે કે અલગ અલગ જે લોકો છે તે અલગ અલગ મરચાં છે તે લેવા આવતા હોય છે અને આ રીતનું પેકિંગ થતું હોય છે. પરંતુ ચોક્કસ માની શકાય કે જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર વધુ પૈસા કમાવાની લાઈનની અંદર એક પણ ઘટના બનતી હોય છે કે જે વેપારીઓ છે તે અખાદ્ય કલર છે ઉમેરાતા હોય છે, તેના કારણે જે મરચું છે તે સૌથી વધુ જે ઘરોમાં વેચાતું હોય છે તે મરચાંની અંદર પણ ક્યાંક અખાદ્ય મરચું આવતું હોય છે. અને અલગ અલગ આ પ્રકારના મહાનગરપાલિકાની ટીમ પણ અલગ અલગ શહેરના વિસ્તારોમાં નમૂના લઈ રહ્યા છે અને તેની
તપાસ હાથ ધરી રહી છે. ખરેખર આ કોણ છે જે અખાદ્ય જે મસાલા છે તે હાલ માર્કેટમાં વેચી રહ્યા છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ખાવામાં સ્પાઇસી અને ચટપટું ખાનારા લોકો હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જે આપ મસાલા ખાઈ રહ્યા છો, આપની થાળીની અંદર, આપના સબ્જીની અંદર જે મસાલો નાખવામાં આવી રહ્યો છે તે મસાલો ક્યાંક હાનિકારક તો નથી, તે આપે તપાસવાની જરૂર છે. કારણ કે અલગ અલગ જે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લોકો સિઝનેબલ મસાલો છે તે ભરતા હોય છે. ખાસ કરીને એની અંદર જે આ પ્રકારના જે મરચાં હોય છે તે મરચાંનું મોટા પ્રમાણમાં લોકો વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારનું તેઓ ભરતા હોય છે. ત્યારે અલગ અલગ જે અહેવાલો બહાર આવી રહ્યા છે તેની અંદર એ જોવા મળી રહ્યું છે કે મરચાંમાં ક્યાંક કલર છે, અખાદ્ય કલર છે, તેનો પણ ક્યાંક ઉપયોગ થાય છે તે પ્રકારના પણ સમાચારો સામે આવ્યા છે. ત્યારે ખરેખર આપની થાળીમાં જે વસ્તુ ખાઈ રહ્યા છો તે ખરેખર કેટલું યોગ્ય છે એ આપને તપાસવાની જરૂર છે. અને ખાસ કરીને ન્યૂઝની ટીમનો આ અહેવાલ જ એટલા માટે છે કે આપ જાગૃત થાઓ અને આપની થાળીમાં જે મસાલા લઈ રહ્યા છો તે કેટલા શુદ્ધ છે તે આપે તપાસવાની જરૂર છે. કેમેરામેન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.